જ રોજ હીરો કંપનીમાંથી કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે હીરો કંપનીના કર્મચારીઓએ ગુજરાત શિક્ષિત બેરોજગાર યુવા સંગઠનના પ્રમુખ અને 2022 હલોલ વિધાનસભાના ઉમેદવાર અનીશ બારિયાને હીરો કંપનીના 60 જેટલા કર્મચારીઓએ અનીશ બારિયાને લિખિત રજૂઆત કરી ત્યારે અનીશ બારિયાએ હીરો કંપનીના કોન્ટ્રાક્ટરો અને હીરો કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સાથે આ 60 કર્મચારીઓને પરત લેવા માટે વાતચીત કરી અને અનીશ બારિયાએ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરોને તાત્કાલિક સૂચના કરવામાં આવી કે આ 60 કર્મચારીઓને પરત નોકરી લે અને ગુજરાત સરકારના આદેશ પ્રમાણે 85 થી 15% રેશિયા પ્રમાણે સ્થાયી ઉમેદવારોની ભરતી કરવી જોઈએ। જો આમ ગુજરાત સરકારના પરિપત્રના આદેશનું પાલન ન કરે અને આ છૂટા કેટલાક કર્મચારીઓને પરત ના લે તો હીરો કંપની અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ લેબર કમિશનર કચેરીમાં ફરિયાદ કરી તાત્કાલિક ન્યાય આપે તેવી રજૂઆત કરી હતી અને 21 દિવસમાં નિર્ણય ના આવે તો 5000 થી વધુ યુવાનો સાથે હાલોલ હીરો કંપનીને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે એવી અનીશ બારિયા ચીમકી ઉચ્ચારી છે।